जय माता जी गाइस, गुड मॉर्निंग। केम છો તમે બધા મજામાં જશો? તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ અને હવે નહીં નાખ્યું. હવે નહીં પાછા બટાકાનું શાકની ઘરની રોટલી છે તો થોડુંક નાસ્તો કરી લઈએ, માથું બાથું ઓળાવીને પછી નીકળીએ કામ ઉપર. અને આજે તો લેટ જવાનું કાલે જેવું તમને કહ્યું. કેટલા વાગે આવ્યા? આપણે 7 વાગે આવ્યા છીએ યાર, 7:30 વાગે. તો ગાઈસ આપણે નીકળી જા કામ ઉપર. ટિફિન લઈને ટિફિન આવી રીતે છે. પછી આજે તો તમને જીવવા બટાકા શાકની ઘરની રોટલી છે. માથું બાથું હોય લટિયા પણ કપાવા જેવા થઈ જાય. હવે કપાવા 22 તારીખે. તો ફાઇનલ ગાઈસ આપણે રેકડા માટે રેડી ઉભા છીએ. રસ્તા પર આવી ગયા. હું કાકો ફોન કરે ભાઈ કઈ છી 6 વાગ્યાનો ફોન કર્યો કાલનો. તો અત્યારે મારા આવવાનું થાય 7 વાગ્યા, મારે જવાનું થાય 6 વાગ્યાનો ફોન કરી આ કોઈ. તો ગાઈસ આપણે આવી ગયા. એક મળી ગયો ને કંપની શોરૂમ આગળ આવી જશે. જઈએ કામ ઉપર જઈને મળીએ. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી જાય કામ ઉપર. હવે ગમે તે કામ બામ કરીએ. પેલું તો ફોન ચાર્જિંગ મૂકે, ચાર્જિંગ નહીં એટલે ચાર્જિંગમાં ફોન મૂકી આવશું. બધું કામ બામ કરીએ. ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે આગળના ભાગમાં. તમને બતાવી દઉં. આગળના ભાગમાં પાણી ચાલુ કરી દીધું છે. જોઈ શકાય. તાપ પણ બહુ જોરદાર પડે યાર, શું કરવાનું. જબરજસ્ત તાપ પડે. આજે તો આગળ બધા કમ્પ્લીટ પાણી છોડી દેવાનું છે. આજે તો ફૂલ પાણી વપરાશે. તો એ ઘડી આખું પાણી છાંટી મકાને. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર. ડીજી માટે છાશ લેવાની ને મારે ફુલાવો લાવવાના છે. ટિફિન લઈને આવ્યો પણ એ પાછું ડીજીને હાલવાનું. એ રોટલી જે મારી એ રોટલી ડીજીને હાલવાની છે અને મારે ફુલાવ લેતા આવું. ચાલો જઈએ દુકાન પર ભાવેશભાઈની. તો ગાઈસ અત્યારે આપણે નાસ્તો કરી મતલબ પેક પાર્સલ પેક કરાવી દીધું. છાશ લઈ લીધી છે. જોઈ શકો છો. તો નીકળી જઈએ હવે નાસ્તો બાસ્તો કરીએ. ગાઈસ અત્યારે આપણે નાસ્તો બાસ્તો લઈને આવીએ. નાસ્તો કરી લઈએ, ટીચર પણ ખવડાવી દઈએ. ચાલો નાસ્તો બાસ્તો કરી દઈએ, ખવડાવી દઈએ. તો ગાઈસ અત્યારે ગાડી પાણી ચાલુ કરી છે આગળના ભાગમાં. જોઈ શકો પાણી ચાલુ કરી દીધું છે. ગરમી પણ બહુ થઈ ગઈ. તાપમાં રહી રહીને બેચે હીડે. હમણાં દુકાનની રાત પડીકા લઈને આવેલા. પડીકા ખાધ્યા અને પાણી ચાલુ કર્યું. ઘાસ બાસ થઈ ગયો એ ઘડી બધે ઘાસ બાસ પાડવાનું છે. આરામથી જોઈ શકો છો. આવી ઘડી તો આપણે પાણી ચાલુ કરી દીધેલું સવારે છૂટી દીધું. ફૂલ જબરજસ્ત ગરમી થઈ ગઈ ગાઈસ. આપણે મોટું ધોઈ નાખ્યા. અત્યારે આપણે આગળના ભાગમાં પાણી ચાલુ કર્યું છે. 6 વાગ્યા અહીં સાહેબને આવી છે. ગાડી પાણી ચાલુ કરીને અત્યારે આપણે લગભગ નીકળી જવા ઘેરથી ના, એટલે કામ પરથી ઘેર પહોંચી જવાય. પણ ફોન આવ્યો, અમે આવીએ જ છીએ. મને
લેટ થઈ જવાના છે એમને જ મૂકવા પડશે. પાઇપ બધી નાખીએ પહેલાં તો આ બાજુ લઈ લે પાઇપ મૂકી દઈએ. લેટ થઈ ગયા છે બહુ 6 નહીં એટલે 7 વાગ્યા સિવાય ત્યાંથી કાલે આપણે યાર કાલે પણ ગાય તમને ખબર છે ને લેટ થઈ એટલે 7 વાગે આપણે જે લાવી ગઈથી આજે પણ એવું જ થવાનું છે. કાલે તો એક ભાઈ હા સારું હતું દિહાડી લઈ ગયો એકામાં ભાડું તો આપેલું આપણે દિહાડી લઈ ગયેલું એ પાણી ચાલુ કર્યું છે પાણી બાણી છટી આવે પાણી બધે પાણી થઈ ગયું પાઇપ ફાટી ગયું લાવી. તો ફાઇનલ ગઈ આપણે આવી જા ઘેર આવી જા. ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે ગાડીમાં સીએનું બર્થડે થઈને ચોકલેટ વાળી આવી. ફોન બંધ ચાર્જિંગમાં મૂકીએ. આવ્યું આપણું બોર્ડ ભાઈ આ પણ મારો જ ફોન છે તૂટી ગયો. આપણે ફેંકેલું પણ ચાલુ હોય 5-6 વર્ષ થઈ ગયા ફોનના ત્યાર પછી હાલ આવ્યું રિયલમીનો ફોન હતો આપણો. તો ગાઈસ અત્યારે આપણે આપણે 50 રૂપિયા કોઈ હીરા થોડી થાય પણ મળ્યા ના 50 રૂપિયા કઈ પડી ગયા મને તો ખાચા પડ્યા પણ 50 રૂપિયા ના મળ્યા. તો જમી લીધું 9 વાગી છે ત્યારે જમી લીધું. મસાળી ખીચડી હતી તો ઊંઘી જઈએ. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ બાય જય માતાજી. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં.